નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.4ના કેટલાક એક્ઝામ્પલ જોઈએ. હવે તે આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 23, ઇન્ટિગ્રેશન 5x+3. તો ઇન્ટિગ્રેશન 5x+3 અપોન સ્ક્વેર રૂટ વર્ગમૂળમાં આપણને દ્વિઘાત સમીકરણ આપેલું છે. આવા પણ દાખલાઓ આપણે જોઈએ. x² + 4x+10 dx. તો આનું સંકલન આપણે મેળવવું. તો આન્સર અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે વિધેયનું સંકલન મેળવવાનું છે એ વિધેયમાં અંશમાં સુરેખ સમીકરણ અને છેદમાં વર્ગમૂળમાં દ્વિઘાત સમીકરણ. તો માટે તો અહીં આપણે કહી શકીએ કે અહીં એમ અને એનની કિંમત મેળવવી પડે. તો અહીં I = ઇન્ટિગ્રેશન 5x+3 અપોન વર્ગમૂળમાં x² + 4x+10 dx. આ સ્વરૂપ આપણને આપેલું છે. માટે તો 5x+3 = m × d/dx x² + 4x+10 + n લેતા. તો m અને nની અનન્ય કિંમત આપણે મેળવી શકીએ. માટે તો 5x+3 અને ઇક્વલ ટુ આનું વિકલન કરીએ તો 2x + 4. તો m × 2x + 4 + n મળે અને ઇક્વલ ટુ 2mx + 4m + n મળે. અને માટે તો એક્સના સહગુણકો સરખાવીએ તો માટે 2m = 5 અને 4m + n = 3. અને માટે m = 5/2 અને 4 × m તો n = 3 - 4m અને ઇક્વલ ટુ 3 - 4 × 5/2 એટલે કે 20/2 એટલે કે -10 અને ઇક્વલ ટુ -7. તો nની કિંમત -7 અને mની કિંમત તો 5/2 મળે. અને માટે તો અને n = તો -7. nની કિંમત -7 મળે અને nની કિંમત -7 મળે તો ફરી આપણે તો ગણતરી કરીએ. માટે તો I = તો આને આપણે કયા સ્વરૂપે લખી શકીએ? ઇન્ટિગ્રેશન 5x+3 એની જગ્યાએ આ પદ લખી દો m એટલે કે તો 5/2 × d/dx દ્વિઘાત સમીકરણ x² + 4x+10 + n એટલે કે -7 અપોન વર્ગમૂળમાં તો x² + 4x+10 dx. તો આવા સ્વરૂપે આપણે એને દર્શાવી શકીએ. અને ઇક્વલ ટુ તો ફરી અચળ પદ બહાર લઈ લો તો 5/2 ઇન્ટિગ્રેશન x² + 4x+10 -1/2 × d/dx x² + 4x+10. તો આને આપણે ઘાત સ્વરૂપે લખી દઈએ છીએ અને આને તો વિકલન સ્વરૂપે લખીએ તો આવું સ્વરૂપ મળે dx -7 × ઇન્ટિગ્રેશન તો ઇન્ટિગ્રેશન 1/√x² + 4x+10. પણ એના પૂર્ણ વર્ગ પદ્ધતિ લખવા માટે આપણે જોઈ ગયા હતા કે અહીંયા 4xનો તો xનો સહગુણક 4 છે. તો માટે તો કયા પદનો વર્ગ થાય? તો x + 2². કારણ કે xનો સહગુણક 4 અને 2 વડે ભાગો તો 2 મળે, જે અંતિમ પદનું વર્ગમૂળ થાય. માટે x + 2². પણ 2² એટલે કે 4 આપણે બાદ તો અહીંયા બાદ કરવા પડે. તો 10 હતા એમાંથી 4 બાદ કરીએ તો +6 તો √6² dx. તો આવા સ્વરૂપે આપણે લખી શકીએ. તો આ એનું પ્રમાણિત સ્વરૂપ મળ્યું હોવાનું તો સંકલન મેળવીએ. અને આમાં તો આદેશ તરીકે t લખીને ગણતરી કરીએ અથવા સીધી ગણતરી કરીએ તો પણ વાંધો નથી. તો ઇક્વલ ટુ તો fxની n ઘાત × d/dx fx એટલે કે તો fx⁴n + 1/n + 1 તો ઇક્વલ ટુ 5/2 × તો x² + 4x+10 ની -1/2 + 1 એટલે કે 1/2 ઘાત અપોન 1/2
માઇનસ 7 ઇન્ટુ પણ ઇન્ટિગ્રેશન તો 1/√x² + a² તો 1/8 tan ઇન્વર્સ x અપોન a. અહીંયા વર્ગમૂળ છે તો વર્ગમૂળ હોય તો tan ઇન્વર્સ ન થાય, પણ વર્ગમૂળમાં x² + a² તો log માના તો 7 ઇન્ટુ log માના x + 2 + √x² + a² એટલે કે આનું સાદુરૂપ આપીએ તો x² + 4x + 10. તો આપણે લખી શકીએ x² + 4x + 10 નો માનાંક પ્લસ c. તો આ માંગેલું સંકલન હવે તો એને ફરી સાદુરૂપ આપીએ તો 1/2 એટલે કે 2 2 કેન્સલ અને ઇક્વલ ટુ તો 5 ઇન્ટુ વર્ગમૂળમાં x² + 4x + 10 માઇનસ 7 log તો 7 ટાઈમ્સ log માના x + 2 + √x² + 4x + 10 + c. તો આ માગેલું સંકલન જ્યાં c એ સ્વયં અચળાંક છે. તો સંકલન મેળવવા માટે પ્રમાણિત રૂપ આપણને આવડતા હોવા જોઈએ, અને તો જે તે સ્વરૂપ માટે કેવી રીતે તો સંકલન કરી શકાય એની રીત આપણે જોઈ ગયા. તો એ રીત પણ આપણને તો ખ્યાલ હોવી જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 23 આપણે જોઈ ગયા. હવે તો એક્ઝામ્પલ નંબર 25 જે વૈકલ્પિક પ્રશ્ન છે. તો એક્ઝામ્પલ નંબર 25 ઇન્ટિગ્રેશન dx અપોન તો ઇન્ટિગ્રેશન dx અપોન √9x - 4x². તો આનું સંકલન ઇક્વલ ટુ ખાલી જગ્યા, અને એના માટે 4 વિકલ્પ આપણને આપેલા. તો એમાંથી તો કોઈ જે પણ વિકલ્પ મળે એ વિકલ્પ લખતો નથી, સીધી આપણે ગણતરી કરીએ આન્સર. તો અહીં ઇન્ટિગ્રેશન dx અપોન √9x - 4x² અને ઇક્વલ ટુ તો આને આપણે આ પ્રમાણે દર્શાવવું પડે dx અપોન પૂર્ણ વર્ગ ત્રિપદી સ્વરૂપે દર્શાવવા માટે તો 4x² પણ ચિહ્ન માઇનસ છે તો માઇનસ ચિહ્ન બહાર લઈ લઈશું. પૂર્ણ વર્ગ તો ત્રિપદી થાય, પૂર્ણ વર્ગ ત્રિપદી થાય તો માઇનસ ચિહ્ન બહાર લઈએ તો 4x² - 9. તો પહેલાં સૌ પ્રથમ તો 4 તો બહાર લઈ લો તો 1/2 ઇન્ટુ તો અહીંથી 2 આપણે બહાર લઈ લઈએ તો આપણે લખી શકીએ કે તો 4 વડે ભાગવા પડે તો 9/4 ઇન્ટુ x માઇનસ તો x². તો આવા સ્વરૂપમાં પહેલાં લખી દો, એટલે કે x² નો સહગુણક તો પહેલાં તો x² નો સહગુણક 1 બનાવી દો તો ઇક્વલ ટુ 1/2 ઇન્ટિગ્રેશન dx અપોન તો ફરી આપણે આને તો માઇનસ ચિહ્ન બહાર લઈ લઈએ વર્ગમૂળમાં આ બે પદમાંથી માઇનસ ચિહ્ન બહાર લઈ લઈએ તો માઇનસ x² માઇનસ 9/4 ઇન્ટુ x થાય. પણ આપણે તો આના મધ્યમ પદ બનાવીએ, આને તો પૂર્ણ વર્ગ ત્રિપદી બનાવવા માટે તો આ પૂર્ણ વર્ગ પદ છે, આ મધ્યમ પદ બનાવીએ તો આને 2 વડે ભાગો 9/8 એનો વર્ગ એટલે કે 9 નો વર્ગ તો પ્લસ 81 અપોન અહીંયા તો 8 નો વર્ગ 64. તો આ પદ ઉમેરવું પડે ને એ ઉમેરીએ તો અહીંયા બાદ થાય તો ફરી અહીંયા પણ આપણે લખવું પડે 81/64 dx. એને ફરી સરળ સ્વરૂપમાં લખો તો ઇન્ટિગ્રેશન 1 તો dx અપોન પણ આ તો 9/8 નો સ્ક્વેર છે તો વર્ગમૂળમાં 9/8 નો સ્ક્વેર માઇનસ આ પદ થશે તો x માઇનસ 9/8 નો સ્ક્વેર. તો આવું સ્વરૂપ મળે, અને આવું સ્વરૂપ મળે તો હવે તો એ સ્વરૂપમાંથી તો આપણે ગણતરી કરવાની છે તો ઇક્વલ ટુ 1/2 ઇન્ટિગ્રેશન 1/√a² માઇનસ તો x². આ તો x વાળું પદ છે, xની જગ્યાએ t લખી દો એટલે કે x માઇનસ 9/8ની જગ્યાએ t લખીને ગણતરી કરો, અથવા સીધી ગણતરી કરો તો ઇન્ટિગ્રેશન 1/√a² માઇનસ x² ઇક્વલ ટુ તો સાઇન ઇન્વર્સ તો 1 તો સાઇન ઇન્વર્સ x અપોન a.
तो 1/2 इंटू साइन इनवर्स x माइनस 9/8 अपॉन 9/8 प्लस तो c नहीं तो फरी 8 वड़े गुणी दिए तो इक्वल टू 1/2 साइन इनवर्स 8x माइनस 9/9 प्लस c तो आ मांगेलो जवाब थाय ने एवो जवाब तो आपने तो अहीं आपेलो छे 1/2 साइन इनवर्स 8x माइनस 9/9 प्लस c ये विकल्प बी है तो माटे तो साचो विकल्प कयो मळे तो बी मळे तो साचो विकल्प बी मळे एम आपणे कही सकीए अहींया 4 विकल्प छे ए पैकी तो बी विकल्प ए मांगेलो तो आ स्वरूप छे माटे तो ए मांगेलो जवाब थाय। तो हवे आपणे तो बीजी रीत जोईशुं संकलन माटे आंशिक अपूर्णांकनी रीत। तो पहली रीत तो आपणे जोई गया कि चल परिवर्तननो नियम अथवा आदेशनो नियम बीजी मूलभूत रीत आंशिक अपूर्णांकनी रीत। तो आंशिक अपूर्णांकनी रीत में केवी रीते गणतरी थाय तो ये आपणे जोईए। तो आपणे जोई गया कि समय विधेय तो px अपॉन qx तो एने आपणे तो x नी बहुपदीओना गुणोत्तर स्वरूपे आपणे व्याख्यायित करेलुं कि जो तो px અને qx तो जो px અને qx એ ચલ x ની बहुपदी विधेयो હોય तो बहुपदीओ હોય तथा qx इज नॉट इक्वल टू 0 तो समय विधेय px अपॉन qx द्वारा व्याख्यायित थाय। तथा तो आवा समय विधेय आपने बे स्वरूप में मळे। तो जो px बहुपदी px में तो px में x नी घात એટલે કે x ની મહત્તમ ઘાત જેને આપણે બહુપદીની ઘાત કહીએ તો આપણે બહુપદી માટે આપણે બહુપદીની ઘાત કહીએ છીએ px ની ઘાત માં x ની ઘાત નહીં પણ x ની મહત્તમ ઘાત તો px ની ઘાત પણ લખી શકાય તો px ની ઘાત એ તો લેસ ધેન qx ની ઘાત તો px ની ઘાત એ qx ની ઘાત કરતાં નાની હોય ત્યારે ઘાત કરતાં ઓછી હોય તો px अपॉन qx ने उचित समय विधि कहेवाय। परंतु अन्यथा ते अनुचित समय विधेय थाय। तो उचित समय विधेय और अनुचित समय विधेय आपने ख्याल आवो जोईए कि जो px नी घात ए qx नी घात करता नानी हो तो अहींया आपणे लखी सकीए एटले कि qx नी घात ए px नी घात करता नानी न होय
તો અહીંયા આપણે કહી શકીએ પી એક્સની ઘાત એ ક્યુ એક્સની ઘાત કરતાં મોટી અથવા એને સમાન હોય ત્યારે પી એક્સ અપોન ક્યુ એક્સ એ અનુચિત સમય વિધેય થાય. એટલે કે તો જો તો આને આપણે આ પ્રમાણે તો દર્શાવી શકીએ કે તો એને સાંકેતિક સ્વરૂપમાં પણ દર્શાવી શકીએ. તો આમ આપણે લખી શકીએ કે આમ જો પી એક્સની ઘાત લેસ ધેન ક્યુ એક્સની ઘાત તો ઇમ્પ્લાઇઝ પી એક્સ અપોન ક્યુ એક્સ ઉચિત સમય વિધેય કહેવાય. અને જો પી એક્સની ઘાત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ક્યુ એક્સની ઘાત નોટ લેસ ધેન એટલે કે ગ્રેટર ધેન ઇક્વલ ટુ તો ઇમ્પ્લાઇઝ તો પી એક્સ અપોન ક્યુ એક્સ અનુચિત સમય વિધેય કહેવાય. હવે આપણે તો જોઈએ કે કોઈ પણ વિધેયનું તો સમય વિધેયનું સંકલન મેળવવા માટે તો એ ઉચિત સ્વરૂપમાં હોવું જરૂરી, ત્યારબાદ જ એનું સંકલન મેળવી શકાય. પણ જો આપેલ સમય વિધેય એફ એક્સ ઇક્વલ ટુ પી એક્સ અપોન ક્યુ એક્સ અનુચિત સમય વિધેય હોય તો બે બહુપદીઓના ભાગાકાર સ્વરૂપે તો પી એક્સ અને ક્યુ એક્સના ભાગાકારથી એક વાસ્તવિક બહુપદી તો આપણે આર એક્સ મેળવી શકીએ. આર એક્સ અને ઉચિત સમય વિધેય તો ભાગાકાર દ્વારા તેને એક વાસ્તવિક બહુપદી આર એક્સ અને ઉચિત સમય વિધેય તો આર એક્સ અપોન તો ક્યુ એક્સ કે જે પણ આપણે દર્શાવવું હોય એટલે કે ક્યુ એક્સ અહીંયા ભાગાકાર સ્વરૂપ છે માટે આર એક્સ પ્લસ એસ એક્સ અપોન ક્યુ એક્સ તો એસ એક્સ અપોન ક્યુ એક્સ ના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય. એટલે કે આપણે લખી શકીએ એટલે કે તો પી એક્સ અપોન ક્યુ એક્સ જો અનુચિત સમય વિધેય હોય તો ઇક્વલ ટુ તો ભાગાકારથી મળતી બહુપદી આર એક્સ પ્લસ એસ એક્સ અપોન તો ક્યુ એક્સ તો આવા તો અનન્ય સરવાળા સ્વરૂપે એને દર્શાવી શકાય. આર એક્સ એ તો બહુપદી અને એસ એક્સ અપોન ક્યુ એક્સ તો એ તો ઉચિત સમય વિધેય તો એસ એક્સ અપોન ક્યુ એક્સ એ ઉચિત સમય વિધેય થાય. અહીંયા પીની ઘાત એ ક્યુની ઘાત કરતાં મોટી અથવા એને સમાન હતી તો અહીંયા તો એસની ઘાત એ ક્યુની ઘાત કરતાં નાની જ મળે. તો જ્યાં તો એસની ઘાત લેસ ધેન ક્યુની ઘાત તો આપણે ટૂંકમાં લખી શકીએ એસની ઘાત લેસ ધેન ક્યુની ઘાત તો આ તો ઉચિત સમય વિધેય અને કોઈ વાસ્તવિક બહુપદીના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય અને ત્યારબાદ એનું સંકલન કરી શકાય. પણ તો આવી ઉચિત તો ફરી આપણે કહી શકીએ કે ઉચિત સમય વિધેય તો ઉચિત સમય વિધેય આપણને મળેલું હોય તો ઉચિત સમય વિધેય પી એક્સ અપોન ક્યુ એક્સ ના તો ક્યુ એક્સનું સંકલન તો સંકલન મેળવવા
આંશિક અપૂર્ણાંકની રીત ઘણી અગત્યની છે, અથવા તો આંશિક અપૂર્ણાંકની રીતે મેળવી શકાય, પણ એના માટે તો અલગ અલગ સ્વરૂપ છે કે આપેલી બહુપદી px અને qxના, તો જો qxના અવયવીકરણ કરવામાં આવે તો બહુપદી qxનું જો અવયવો દ્વારા નિરૂપણ મેળવવામાં આવે અને એના અવયવો 2 અથવા 2થી વધુ અવયવો આપણને મળતા હોય ત્યારે તો એવા સમય વિધેયનું તો આપેલા સ્વરૂપ માટે આંશિક અપૂર્ણાંકનું સ્વરૂપ કેવી રીતે મેળવી શકાય, તો એના માટે તો અહીંયા તો આપણને કોષ્ટકમાં આપેલું છે, એ કોષ્ટકને આપણે સમજીએ. તો પહેલું સ્વરૂપ છે કે જો qxના, તો અહીંયા પહેલાં આપણે તો જુદા જુદા સ્વરૂપ લઈએ કે તો નંબર 1 પહેલો નિયમ છે. પહેલો નિયમ, જો qxના અવયવીકરણમાં n સુરેખ અવયવો મળતા હોય, સુરેખ અને અનાવૃત અવયવો મળે, તો જો તો qxના અવયવીકરણમાં n સુરેખ અનાવૃત અવયવો કયા મળે, તો આપણે લખીએ કે x માઇનસ તો x માઇનસ તો a1, x માઇનસ a2, x માઇનસ a3, તો x માઇનસ a2, x માઇનસ a3 અપ ટુ x માઇનસ an અવયવો મળતા હોય, તો એને આપણે આ સ્વરૂપે લખી શકીએ px અપોન qx ઇક્વલ ટુ તો a અપોન, તો આને આપણે કેપિટલ A1 લખીએ તો a1 અપોન x માઇનસ a1 પ્લસ તો a2 અપોન x માઇનસ તો a2 પ્લસ અપ ટુ પ્લસ an અપોન x માઇનસ an, તો સ્વરૂપે અનન્યપણે દર્શાવી શકાય. અનન્યપણે દર્શાવી શકાય એનો અર્થ કે તો અહીંયા a1 a2 a3 anની અનન્ય કિંમત મળે, પણ અહીંયા મોટે ભાગે તો qxના અવયવમાં તો 2 અથવા 2થી વધુ અવયવો, એટલે કે તો જો તો એટલે કે સમય વિધેયનું સ્વરૂપ, તો જે કોષ્ટકમાં આપેલું છે એ સ્વરૂપ આપણે લઈએ કે સમય વિધેયનું સ્વરૂપ તો આવા સ્વરૂપમાં હોય કે તો અંશમાં કોઈ સુરેખ સમીકરણ હોય અને છેદમાં તો 2 અવયવો હોય, જેને આપણે આ પ્રમાણે દર્શાવીએ કે px પ્લસ q અપોન x માઇનસ a ઇન્ટુ x માઇનસ b, આવું સ્વરૂપ હોય. અંશમાં તો xની 1 ઘાત, અહીંયા તો 2 ઘાત છે માટે તો આ ઉચિત સમય વિધેય છે, અને અંશમાં તો ઘાત નાની હોય, છેદમાં x માઇનસ a x માઇનસ b, ક્યારેક અંશમાં અચળ પદ હોય તો પણ વાંધો નથી, તો આના આપણે તો a અને b સમાન ન હોય તો a ઇઝ નોટ ઇક્વલ ટુ b, તો ત્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ b, તો આપણે કહી શકીએ કે આને આંશિક અપૂર્ણાંક સ્વરૂપમાં કેવી રીતે લખી શકાય ને, તો આ પ્રમાણે આપણે દર્શાવીશું a અપોન x માઇનસ a પ્લસ b અપોન x માઇનસ તો b સ્વરૂપે દર્શાવતા, એટલે કે તો આ પદ ઇક્વલ ટુ આ સ્વરૂપે એને દર્શાવી દો, તો માટે તો px અપોન q અપોન x માઇનસ a ઇન્ટુ x માઇનસ b ઇક્વલ ટુ તો a અપોન x માઇનસ a પ્લસ b અપોન x માઇનસ તો b સ્વરૂપ લખી શકાય. જો 3 અવયવ હોય તો અંશમાં a b અને c લખી શકાય. નંબર 2 બીજું સ્વરૂપ, તો નંબર 2 જો આ રીતે 3 અવયવ હોય અને અંશમાં સુરેખ સમીકરણ અથવા દ્વિઘાત સમીકરણ હોય પણ ઉચિત સમય વિધેય હોવું જોઈએ, તો
આ બીજું સ્વરૂપ પણ આ જ સ્વરૂપમાં આપણે લખીશું કે જો અંશમાં px² પ્લસ qx પ્લસ r અથવા તો px પ્લસ q હોય અને છેદમાં x માઇનસ a, x માઇનસ b અને x માઇનસ c હોય તો ઇક્વલ ટુ આપણે કયા સ્વરૂપે આંશિક અપૂર્ણાંકના સ્વરૂપમાં કેવી રીતે દર્શાવી શકાય તો ઇક્વલ ટુ a અપોન x માઇનસ a પ્લસ b અપોન x માઇનસ b પ્લસ c અપોન x માઇનસ c સ્વરૂપે અનન્યપણે દર્શાવી શકીએ. એનો અર્થ કે તો છેદમાં તો 2 અથવા 2થી વધુ, મોટે ભાગે તો વધુમાં વધુ 3 અવયવ હોય, 4 હોય તો પણ આ રીતે લખી શકાય a b c અને d અપોન x માઇનસ તો d લખો, પણ મોટે ભાગે 2 કે 3 અવયવ હોય તો એના માટે આ રીતનો ઉપયોગ થાય. પણ એ રીત સમજવા માટે તો આપણે તો દાખલાઓની ગણતરી કરવી પડે. એ ઉપરાંત આ સ્વરૂપે એને દર્શાવી ABCની કિંમતો કેવી રીતે મેળવી શકાય એ પણ ખૂબ મહત્ત્વનું છે. તો એ કિંમતો મેળવવા માટે તો લસા વડે ગુણી દો અને એને તો ફરી સરળ સ્વરૂપમાં દર્શાવીને ગણતરી કરો, એટલે કે બંને બાજુ આપણને સમીકરણ મળે અને એ સમીકરણમાંથી ABCની અનન્ય કિંમતો મેળવવા માટે પણ અલગ અલગ રીતો, 3 રીતો. તો એ 3માંથી કોઈ એક રીતનો ઉપયોગ કરી શકાય. તો હવે ત્રીજું સ્વરૂપ જોઈએ. તો આ 2 સ્વરૂપ આપણે જોઈ ગયા, પણ જો QXના અવયવીકરણમાં સુરેખ અને અનાવૃત નહીં પણ કેટલાક આવૃત તો કેટલાક આવૃત અને બાકીના અનાવૃત હોય એવું હોય, એટલે કે તો QXના અવયવીકરણમાં કેટલાક અવયવ એકથી વધુ વખત આવૃત હોય, સુરેખ અને આવૃત હોય, એટલે કે આપણે લખી શકીએ કે એના અવયવીકરણ તો સુરેખ સમીકરણ આવું સ્વરૂપ આપણને મળે કે px પ્લસ q અપોન x માઇનસ aનો સ્ક્વેર. તો અહીંયા બધા જ આવૃત છે, 2 અવયવ છે અને બંને અવયવ આવૃત છે, તો ઇક્વલ ટુ તો a અપોન x માઇનસ a પ્લસ તો b અપોન x માઇનસ aનો સ્ક્વેર. તો આ સ્વરૂપે એને આપણે દર્શાવી a અને bની કિંમત તો મેળવી શકીએ. તથા તો અથવા તો નંબર 2 કે અંશમાં દ્વિઘાત સમીકરણ હોય px² પ્લસ qx પ્લસ c અને છેદમાં તો એકથી વધુ અવયવ હોય પણ એક આવૃત અને બીજા અનાવૃત હોય, એટલે કે x માઇનસ aનો સ્ક્વેર ઇન્ટુ x માઇનસ b. તો આને આપણે આ સ્વરૂપે દર્શાવવું પડે a અપોન x માઇનસ a પ્લસ b અપોન x માઇનસ aનો સ્ક્વેર પ્લસ c અપોન x માઇનસ b. તો આ સ્વરૂપે આપણે એને તો અનન્યપણે દર્શાવી શકીએ. એ જ રીતે તો ફરી ત્રીજું સ્વરૂપ px તો qxના બધા જ અવયવો સુરેખ અવયવ ન હોય, પરંતુ કેટલાક દ્વિઘાત અવયવ હોય, ત્યારે તો ફરી એને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ, એટલે કે તો કેટલાક સુરેખ અને કેટલાક દ્વિઘાત અવયવ હોય, એટલે કે તો આવું સ્વરૂપ હોય કે px² પ્લસ qx પ્લસ c છેદમાં આપણને આપેલું હોય કે x માઇનસ a અને તો a ઇન્ટુ x² અથવા x² પ્લસ તો x² પ્લસ bx પ્લસ c.
તો અહીંયા તો px સ્ક્વેર પ્લસ qx પ્લસ r લખો તો ઇક્વલ ટુ તો આને આપણે આ સ્વરૂપે લખવું પડે a અપોન x માઇનસ a, પણ દ્વિઘાત અવયવ હોય ત્યારે તો પ્લસ તો b ઇન્ટુ એક્સ પ્લસ સી અપોન તો દ્વિઘાત સમીકરણ તો દ્વિઘાત અવયવ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી. તો આ સ્વરૂપે એને અનન્યપણે દર્શાવી શકાય. અને આ અનન્યપણે દર્શાવી શકાય તો એમાંથી તો એ બી અને સીની કિંમતો આપણે તો મેળવી શકીએ. પણ અહીંયા તો જ્યાં આ દ્વિઘાત અવયવના વધુ તો દ્વિઘાત સમીકરણના કોઈ તો સુરેખ અવયવ ન મળતા હોય તો જ્યાં આપણે લખી શકીએ જ્યાં તો એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સીનું સુરેખ અવયવમાં અવયવીકરણ શક્ય નથી. નું સુરેખ અવયવમાં અવયવીકરણ શક્ય ન હોય તો એવું દ્વિઘાત સમીકરણ હોય. જો આના સુરેખ અવયવ મળતા હોય તો ઉપરોક્ત તો રીત દ્વારા આપણે ગણતરી કરી શકીએ. મૂળભૂત રીતે તો આ 3 રીત છે. તો આ 3 રીત આપણે ધ્યાનમાં રાખીશું. કોઈ વાર તો ફરી આ આવૃત અવયવ હોય તો ફરી આવૃત અવયવ અને દ્વિઘાત અવયવ હોય તો પણ એનો ઉપયોગ કરી શકાય. a અપોન એક્સ માઇનસ એ, અહીંયા એક્સ માઇનસ એનો સ્ક્વેર હોય તો પ્લસ બી અપોન એક્સ માઇનસ એ પ્લસ સી એક્સ પ્લસ ડી અપોન તો આ દ્વિઘાત અવયવ તો એ સ્વરૂપે એને અનન્યપણે દર્શાવી શકાય. તો આટલી રીત આંશિક અપૂર્ણાંકની તો અલગ અલગ રીત આપણે જોઈ ગયા. તો એક રીતને આધારે તો આ બધા સ્વરૂપમાં તો એનું નિરૂપણ કેવી રીતે મેળવી શકાય એ આપણે તો સમજવાનું. તો એ આપણને ખ્યાલ આવવો જોઈએ.